હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું છું ખુશાલી અને આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને આ બે જોઈ શકો છો, ચૂડેલો બે તૈયાર થઈને ખાલી પોતાની રીલ બનાવે છે. મારી રીલ નથી બનાવતી પણ કોઈ પ્રોબ્લેમ નથી, હું ખુદ મારી રીલ બનાવી શકું છું. અને અમે આવ્યા છીએ, અમે એટલે હું ને વિભૂતિ આવ્યા છીએ આજે મમ્મીના ઘરે. આજે નહીં, આ તો આવી છે 1 મહિનો પહેલાંથી મતલબ 1 દિવસ પહેલાંથી આવી છે. એનો 1 દિવસ અમારો 1 મહિના બરાબર છે, કેમ કે એમને બહુ પરેશાન કરે છે એટલા માટે. તો ને ગાઈસ, હવે ચૂડેલ તો તમને દેખાતી હશે, હેરસ્ટાઈલ કેવી લાગે કમેન્ટ કરીને જરૂર કરજો. નહીં તો પછી હેશટેગ ચૂડેલ લખીને જરૂર કમેન્ટ. જે છે ચૈત્ર મહિનાની 8મ, એટલા માટે અમે બધા અહીંયા મંદિરે, મીન્સ કે માતાજીના મંદિરે પ્રસાદી રાખેલી છે, એટલે અમે બધા ભેગા થયા છીએ. અને મંદિરે પૂજા ચાલુ છે. આ જો આ છે, આનો છોકરો બતાવું તમને. એનો છોકરો એકલો છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે. આમ જુઓ, આ છે વ્યોમભાઈ સૂતા છે અને એની મમ્મી રીલ બનાવે છે. અને હું પણ એટલી સારી નથી, મારો છોકરો તો બારે છે, કોક પાસે કે એના પાસે છે પણ ખબર પણ નથી. આ બેને ઇન્સ્ટાગ્રામમાં બિલકુલ ફોલો નહીં કરવાની, યુટ્યુબમાં બી બિલકુલ સબસ્ક્રાઈબ નહીં કરવાની, એના બદલે મને કરી લેવાની. મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને કહેવાનું. અને ધરા તમને હમણાં બતાવશે, મંદિરે જઈને શૂટ કરશે. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશભાઈ આવી ગયા છે મમ્મી કને. એને ક્રિયાંશભાઈ બહુ રોવે છે. ક્રિયાંશભાઈને તમને ખબર જ છે, ક્રિયાંશભાઈ અમારા બહુ જ શરારતી છે. કાંઈ પણ ફંક્શન હોય ને ક્રિયાંશ રોવે નહીં, બની શકે નહીં. ગટ્ટુ અને આ બે જો આની માસીઓ નાચ્યામાંથી જ ઊંચી નથી આવતી, વ્લોગ શું શૂટ કરે. ગટ્ટુ માસીને કે માસી વ્લોગ બનાવી દો મમ્માનો કીધે. ધરા તો છે ને કોઈ કામની બચી નથી હવે, કેમ કે મેં એને કીધું કે વ્લોગ શૂટ કરી આવો, પણ એ ને વિભૂતિ બે મારા વગર ખાવા ભાગી ગયું છે. મને નથી કીધું કે હાલ જમવા એમ. તો હું તમને બતાવું, જુઓ બધું. ધરા તો ફ્રેન્ડ્સ, આપણે છે ને આપણો જમવાનો લઈ આવ્યા છીએ. ને આપણે હવે ક્રિયાંશને વ્યોમ બે ઘરમાં હતા, એટલે આપણે ઘરમાં બેસીને જમશું. હું ને ફ્રેન્ડ્સ અમે લોકો પહેલાં જમી લઈએ અને પછી ધરાનો વારો કાઢી ખાવી પીને. કેમ કે તમે એને જોઈ હતી એકલી મારા વગર જમવા માટે કે ખાવા માટે હાલી ગઈ હતી. હવે એનો મારો રિશ્તો ખતમ છે. કોઈ એને સબસ્ક્રાઈબ ના કરજો, જે મારા સબસ્ક્રાઈબર હતા પ્લીઝ એના પાસે ના જાજો, બરાબર ને? જમી અને પછી અમે બધી બહેનો ભેગી થઈને થોડીક વાર માટે ગરબા કર્યા. અને ક્રિયાંશે પણ મારા સાથે ગરબા કર્યા, કેમ કે આને છે ને ગીત વાગતા હોય ને તો બહુ મજા આવે. બાકી જો એને બેસાડી રાખીએ કે ઊભા રહીએ ને તો કંટાળો આવે. આવી રીતે એને બહુ મજા આવે. તો થોડીક વાર એના ભેગી મેં ગરબા કર્યા. અને પછી છે ને હું થાકી જતી હતી, એને તેડીને મારાથી ગરબા થતા ન હતા, એટલે એને બેસાડી દીધો. અને પછી તો એને મને બસ મુશ્કેલથી થોડીક વાર જ ગરબા કરવા દીધા, કેમ કે એને બેઠા બેઠા મજા નથી આવતી, ગરમી થતી હતી. તો પછી અમે ઘરે ગયા. પછી અહીંયા કાર્યક્રમ બધો પૂરો થયો અને સાંજે છે ને અમે લોકો જતા હતા લગ્નમાં. તો અમે નીકળ્યા હતા ધોઈ જવા માટે, કેમ કે ત્યાં લગ્ન છે એટલા માટે. ને ક્રિયાંશને પાછો તૈયાર કરવો પડ્યો, કેમ કે ક્રિયાંશભાઈ સૂઈ ગયા હતા અને ઉઠ્યો તો પછી એને નવડાવી જ નાખ્યો. બહુ જ ગરમી હતી એટલે એને તૈયાર કર્યો. અને હું તો તૈયાર જ હતી, તો કીધું હવે હાલીએ લગ્નમાં. અને મજા આવતી હતી. સાંજનો ટાઈમ હતો, જો રીલ શૂટ કરવી હતી, પણ પછી ધરા હતી ને ભેગી, તો ધરા વગર હવે મને રીલ શૂટ કોણ કરી દે, એટલે પછી રીલ તો ના બનાવી, પણ વ્લોગ શૂટ કર્યો છે. મારા વ્લોગ કેવા લાગે છે ને કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને પહોંચી આવ્યા હતા અમે આધોઈ લગ્નમાં. અને અહીંયા પણ જે પ્રોગ્રામ હતો એ ચાલુ જ હતો. અમે રસ્તામાં જ હતા, હજી તો ઘરે નહોતા પહોંચ્યા. અને પ્રોગ્રામ ચાલુ હતો તો થોડી વાર જોયો. અને આ ડીજેના અવાજથી છે ને ક્રિયાંશ બહુ જ ડરી ગયો. પહેલાં એને જોવો હતો, બાજુમાં લઈ ગયો તો પછી રોયો.
એટલે પછી અમારે છે ને ઘરે જવું પડ્યું, કેમ કે મેં કીધું કે રામપરથી આદુ બહુ છેટો નથી તો એ રોશે નહીં અને એને સૂવો હોય નહોતો, હું એની કોઈ વસ્તુ લઈને નથી આવી. પછી આ બધું જોઈને એ ડરી ગયો, પછી રોયો, એટલે પછી અમારે ઘરે નીકળવું પડ્યું. બાકી મજા બહુ જ આવી હતી. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો જરૂરથી, અને હું ડેલી વ્લોગ પોસ્ટ કરું કે નહીં એ પણ કમેન્ટ કરીને જરૂર કહેજો. બાય બાય ફ્રેન્ડ્સ.